ભગવાન દ્વારકાધીશ મુદ્દે સ્વામિનારાયણ સંતની ટિપ્પણીનો વિવાદ વકર્યો। મેંદરડાના ખાખી મઢીના મહંતે કડક કાયદો લાવવાની માંગ કરી। આવા નિવેદનો ઉપર ચોક્કસ કાયદો લાવે તેવી માંગ કરી। કાયદો લાવી બફાટ કરનારા સાધુ સંતો ઉપર લગામ લગાવવાની માંગ। વારંવાર બફાટ કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સામે કાર્યવાહી કરવાની માંગ। સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોને પણ સંતોને સમજાવવા માટેની અપીલ કરવામાં આવી। અમુક પ્રકારના જે કોઈ સંપ્રદાય ચલાવતા હોય એ સંપ્રદાયને ઊંચા બતાડવા માટે અને પોતાના ઈષ્ટને બહુ મહાન બનાવવા માટે બતાવવા માટે લોકો બફાટ કરતા હોય છે। તો હમણાં થોડા દિવસોથી જે વિવાદ ચાલે છે અમારા દ્વારકાધીશને ઉપર અને કૃષ્ણ વંદે જગતગુરુ, જે કૃષ્ણ આખા વિશ્વના જગતના ગુરુ છે એવા કૃષ્ણ ભગવાનને ઉપર બફાટ કર્યા છે। તો એવા બફાટ જે કર્યા છે સ્વામિનારાયણના સંતોએ એને અમે બખોડી કાઢીએ છીએ અને ભારત સરકાર અને ગુજરાત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આપ એક એવા કાયદા લઈ આવો કે આ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ સંતો છે એને ઉપર આપણે લગામ લગાવી શકીએ।